સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ સીઆર પાટીલ નવસારીમાં રેલી કરવા માટે નીકળ્યા છે। ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં રેલી કરવા પહોંચ્યા સીઆર પાટીલ। લિંબાયત વિધાનસભામાં સીઆર પાટીલની આ રેલી, ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં આ રેલી નીકળી। ગણદેવીમાં સીઆર પાટીલ રેલી કરવા માટે નીકળ્યા। રાજન રાજપૂત સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રાજન, સીઆર પાટીલની આ રેલી, કેટલા લોકો આ રેલીમાં જોડાયા છે, શું વિગતો? જી બિલકુલ, જોઈ સીઆર પાટીલના ઝંઝાવાતી પ્રચાર અંગે જો આપને જણાવું તો આજે વહેલી સવારથી નવસારી જિલ્લાની અંદર ગણદેવી વિધાનસભા વિસ્તાર છે તેની અંદર પાટીલના રોડ શોનો માહોલ સવારથી જ જામવા લાગ્યો હતો। ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમાં એક અલગ જ પ્રકારનો જુસ્સો અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ગણદેવી વિધાનસભા વિસ્તારની અંદર આતલિયા ચોકડી દિલ્હીમોરા નજીકનો જે વિસ્તાર છે ત્યાંથી પાટીલે જસ્ટ હાલમાં જ રેલીને પ્રસ્થાન કરાવ્યું છે અને સમગ્ર દિવસ દરમિયાન સાંજે 4 વાગ્યા સુધી ગણદેવી વિધાનસભામાં પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરવાના છે। આશરે કહી શકાય કે 35 કિલોમીટર જેટલો વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર પાટીલ રોડ શો કરવાના છે અને અનેક કાર્યકર્તાઓ ભાજપના બાઇક રેલી અને સાથે સીઆર પાટીલના રોડ શોમાં જોડાયા છે। આ સમગ્ર રેલી જે છે એની અંદર સીઆર પાટીલ સહિત સાથે વિધાનસભાના ધારાસભ્યો અને તમામ હોદ્દેદારો આગેવાનો પણ આ રેલીમાં જોડાયા છે અને સમગ્ર દિવસ દરમિયાન પાટીલ ખેરગામ સુધી, ગણદેવીથી લઈને ખેરગામ સુધી ઝંઝાવાતી પ્રચાર કરશે। સાંજે 4 વાગ્યા સુધી સીઆર પાટીલ સતત આ જ રીતે પ્રચાર કરશે અને રેલીનો હાલ આરંભ થઈ ચૂક્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। ગણદેવી વિસ્તારમાં સીઆર પાટીલની આ રેલી સાંજે 4 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં ફરી તેઓ પ્રચાર કરશે।